રાજકોટમાં સત્યને છુપાવવા સંતાકુકડીની રમત. પરેશ ધાનાણીએ કહ્યું કે 44 મૃતદેહ મળ્યા, સત્તાવાર 28 જાહેર કર્યા છે. અસ્થિઓને ગંગામાં પ્રધાવાના તક પણ સરકાર પાસે નહીં મળે. રાજકોટ સયાજી હોટલ પાછળ આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે ભીષણ આગ લાગી હતી, જેમાંથી 28 જેટલા લોકો મૃતદેહ મળી આવ્યાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ ઘટના ઉપર પડદો પાડવા સરકારના ઇશારે તંત્ર દ્વારા મોતના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા છે હોવાનો આક્ષેપ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ લગાવ્યો છે. 44 મૃતદેહ હોવાનો દાવો કર્યો છે. તેમજ પુરાવાઓનો નાશ કરવા તાત્કાલિક સ્થળ પરથી માછલો ખસેડી લેવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું છે. મોતનો સાચો આંકડો જાહેર કરવાની તેમજ ખસેડેલા માછલાના પતરાઓમાંથી સેમ્પલ લેવા અને આસપાસના સીસીટીવી ચેક કરીને સત્ય સામે લાવવા માંગ કરી છે. એટલું જ નહીં, આ બનાવની હેલ્પલાઇન તરીકે શહેર કોંગ્રેસ પ્રમુખનો નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. મિસિંગના આંકડાઓ જે સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યા, એમાંય પોલીસ વિભાગ દ્વારા 28 લોકોને ગુમ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કલેક્ટર વિભાગ દ્વારા 33 જેટલા લોકોને ગુમ થયેલા નોંધવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. સવાલ સિવિલ હોસ્પિટલ, એમ્સ કે ખાનગી હોસ્પિટલમાં પહોંચાયેલા મૃતક અને તેના અવશેષોના પીએમ પછી પણ સાચો આંકડો પ્રસિદ્ધ કરવામાં સિવિલ સર્જન કેમ ખચકાટ અનુભવે છે કે કોના દબાણ નીચે સત્યને છુપાવવા માંગે છે? ગુજરાતના જનજનના મનમાં હવે સવાલ થઈ રહ્યો છે કે સત્યને છુપાવવા માટે સીટ નામના કાયદાકીય શસ્ત્રનો હંમેશા દુરુપયોગ થતો આવ્યો છે. આ વખત સીટ એ સત્યને ઉજાગર કરશે, વહેલું ઉજાગર કરશે અને જવાબદાર એવા તમામ ગુનેગારોને એનું એફઆરઆઈમાં નામ પણ નોંધશે. માછલા મારીને સંતોષ નહીં, મગરમચ્છોને પણ જેલની સલાખો પાછળ ધકેલવાની સખત કાર્યવાહી કરશે.